નમસ્કાર, દાહોદના લોકો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે એક મહત્વની પરંતુ ચિંતાજનક બ્રેકિંગ ન્યૂઝ છે। કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી આજે દાહોદ જિલ્લામાં આવી પહોંચ્યા હતા। તેમણે દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ કાર્યનું સ્થળ પર વિગતવાર નિરીક્ષણ કર્યું। લીમખેડા તાલુકાના જેરજીતગઢ અને હાથિયાવાન ગામે પહાડ તોડવાની કામગીરીનું સીધું જાયા પર નિરીક્ષણ કર્યું। મંત્રીએ જાતે જોયું કે પ્રોજેક્ટની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટ 2024માં શરૂ થયો હતો, પરંતુ 2026માં પણ મોટા ભાગનું કામ હજુ અધૂરું પડ્યું છે। આ વિલંબના કારણે દાહોદના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજિંદા વાહન વ્યવહારમાં અવરોધ, ધૂળ, ગેરસમજ, અકસ્માતનો વધતો ભય અને વિકાસની રાહ જોવાની અધીરાય। ડીટીવી ન્યૂઝ પૂછે છે, આટલા મોટા રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટમાં આટલો વિલંબ કેમ? કોની લાપરવાહી છે? શું આ કોન્ટ્રાક્ટરની નિષ્ફળતા છે કે વહીવટી તંત્રની ઢીલાસ છે, અથવા કોઈ અન્ય અદ્રશ્ય કારણ છે? લોકોને આનો સ્પષ્ટ જવાબ જોઈએ છે। મંત્રી નીતિન ગડકરીએ આ વિલંબને જોઈ કડક સ્વરે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે કે કામગીરીમાં તાત્કાલિક ગતિ લાવી નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવો। કોઈ પણ સમજૂતી અથવા વધુ વિલંબને સ્વીકારવામાં નહીં આવે। મંત્રીએ દાહોદ જિલ્લા કલેક્ટર, NHAIના સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ખાસ બેઠક યોજી કડક તાકીદ કરી છે। દાહોદના વાસીઓ, આ એક્સપ્રેસવે તમારા જીવન સાથે જોડાયેલ છે। વિલંબના કારણે તમારા સમય, આર્થિક અને સલામતીનું નુકસાન થઈ રહ્યું છે। ડીટીવી ન્યૂઝ આ મુદ્દાને સતત ફોલો કરશે અને જવાબદારોને જવાબદાર ઠેરવશે। તમારો અનુભવ અને રાય કમેન્ટમાં જરૂરથી જણાવો। અમે બનીશું તમારો અવાજ। ડીટીવી ન્યૂઝ, સત્યનો સાથ, લોકોનો અવાજ। જય હિન્દ, જય ગુજરાત।